તો આપણા ધર્મમાં આપણે જે કંઈ લખ્યું છે, કેમ કે જેમ કે મેં એક વાત જોઈ હતી કે જેમાં કોઈકને સાપ કરડ્યો હતો, તો એક જે મહારાજે એવું કહ્યું કે પાસેર ઘી પીવડાવી દો. તો મને વિચાર એ આવ્યો કે આપણા આખા છેલ્લા 500 વર્ષમાં પણ ઘણા ઋષિમુનિ માટે લખાયું છે કે એમને સાયન્ટિફિક વ્યૂ અપનાવ્યો હતો અને ઘણી વસ્તુ એમને લખી હતી, ડ્રોઈંગ બી કર્યા હતા, પરંતુ આપણે એનો ઉપયોગ ના કરી શક્યા. જેમ કે વેસ્ટર્ન વર્લ્ડની અંદર તમે જુઓ કે બિલોરી ક્લાસ શોધવો કે પછી જીનેટિકલ કોડ શોધવો, જેમ કે સાપની દવા કેવી રીતે બનાવવી, તો એનો એક સાયન્ટિફિક એપ્રોચ લીધો એ લોકોએ. માઇક્રોસ્કોપ છે, ટેલિસ્કોપ પણ બનાવ્યો એ લોકોએ. તો આપણે લોકો આગળ હોવા છતાં પણ આપણે વચ્ચેના સમાજ ટાઈમમાં આપણે શિથિલ પડી ગયા અને કોઈ પ્રગતિ કરી નહીં. એશિયન ચાઇનીઝ ઇન્વેન્શનમાં પણ એવું જ બન્યું કે યુરોપના માણસોએ એશિયન ચાઇનીઝ ઇન્વેન્શનને ધ્યાનમાં રાખીને મોટા કોમર્શિયલાઇઝ વેપન્સ વસ્તુ બનાવી, જેમ કે હેલિકોપ્ટર. તો એક ચાઇનીઝ ઇન્વેન્શન હતું ને એ બાળકને રમાડવાનું રમકડું જ હતું. એના પરથી એમણે એવો આઈડિયા લીધો કે હેલિકોપ્ટર આના પરથી બની શકે. તો આપણે એ અભિગમ કદી કેળવી જ ના શક્યા. અને આજે એવું પરિણામ આવ્યું કે આપણે એમને ફોલો કરતા થઈ ગયા. આપણે ફક્ત આપણા મનની દ્રષ્ટિ પર વધારે ગયા, જેમ કે મેડિટેશન, યોગ, અને એમાં આપણો કોઈ જવાબ નથી. હવે એ લોકો મેડિટેશન અને યોગ ઉપર ગયા અને આપણે ભૌતિકવાદ તરફ ગયા. એટલે હવે શું છે કે એ લોકો પહાડની ટોચ પરથી નીચે ઉતરી રહ્યા છે અને આપણે તળેટીમાંથી પહાડ પર જઈ રહ્યા છે ભૌતિકવાદમાંથી. બેલેન્સ કરવું પડે બંને જણાએ. એ લોકો પણ નિષ્ફળ ગયા છે બેલેન્સ કરવામાં અને આપણે પણ નિષ્ફળ ગયા છે. અને મહત્ત્વની વાત તો એ જ છે કે આ બેલેન્સ કરવું બહુ અઘરી વાત છે. કેમ કે ભૌતિકવાદમાં શું છે કે જેની પાસે 1 લાખ હતા ને 10 લાખ કર્યા અને 10માંથી કરોડ કર્યા અને કરોડમાંથી 5 કરોડ ને 5માંથી 10 કરોડ, એની ભૂખ કદી પણ મિટાવી શક્યો જ નથી મનુષ્ય. અધ્યાત્મવાદમાં, મેડિટેશનમાં એક એવી વસ્તુ છે કે એ ખજાનો બહુ મોટો છે અને એમાં સંતોષની લાગણી છે, ફિલિંગ છે. ભૌતિકવાદમાં અભાવ છે, કદી પણ તમે સંતુષ્ટ થઈ શકો જ નહીં અને કશું ઉપર લઈને જવાના નથી. એટલે જે મોહ માયા છે એ છેલ્લી ઘડીએ મૂકીને જવાનો વારો આવે એટલે દુઃખ પણ થાય. મૃત્યુને વહાલું કરી શકાતું નથી ભૌતિકવાદમાં, જ્યારે જે વર્ષોથી આધ્યાત્મવાદમાં છે, જે મેડિટેશન ને યોગમાં, એમને કોઈ પ્રોબ્લેમ થતો નથી. તો આ વાત આપણે એટલા માટે ધ્યાનમાં રાખવાની છે કે ભૌતિકવાદમાં આપણે શિખર પર પહોંચવાનું નથી. જે શિખર પર પહોંચે છે, રાઇઝ એન્ડ ફોલ, એ પરિસ્થિતિ પેદા થાય. બસ આ સાથે નેક્સ્ટ વિડીયોમાં